નમસ્કાર મિત્રો, જય માતાજી। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત ઇતિહાસના પીવાયક્યુ લેવાના છે કે જે પાછળની પરીક્ષાઓમાં વારંવાર પૂછાઈ ગયેલા છે। તો મિત્રો ક્વિઝની રમત આપણે એવી રીતે રમવાની છે કે પહેલાં ક્વેશ્ચન આવશે અને ક્વેશ્ચનની નીચે 4 ઓપ્શન આપેલા હશે। મિત્રો તમારે કોમેન્ટ એવી કરવાની છે કે જો પહેલા ક્વેશ્ચનનો જવાબ સુરત આવતો હોય તો 1 કરીને સુરત એમ લખવાનું રહેશે અને બીજા ક્વેશ્ચનનો જવાબ જો જૂનાગઢ આવતો હોય તો 2 કરીને જૂનાગઢ કરવાનું રહેશે। અને મિત્રો જો ક્વેશ્ચનના જવાબની અંદર કોઈ ખામી જણાય તો તમારે ક્વેશ્ચનના નંબર સાથે આખો ક્વેશ્ચન લખી દેવાનો છે અને કમેન્ટ કરી દેવાનો છે। હું જ્યારે મને ટાઈમ મળે ત્યારે જવાબ આપી દઈશ। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવી દઉં કે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો ક્વેશ્ચન છે કયા શહેર પાસે અશોકનો શિલાલેખ આવેલ છે? અને મિત્રો અહીં આગળ લખેલું છે કે કઈ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે। ઓપ્શન છે એ સુરત, બી જામનગર, સી અમદાવાદ, ડી જૂનાગઢ। તો મિત્રો 5 સેકન્ડનો ટાઈમર ચાલુ થઈ ગયો છે। આ 5 સેકન્ડના ટાઈમરની અંદર તમારે કોમેન્ટની અંદર જવાબ લખવાનો રહેશે। તો મિત્રો આ ક્વેશ્ચનનો જવાબ આવશે જૂનાગઢ। અશોકનો શિલાલેખ જૂનાગઢ પાસે આવેલ છે। તો હવે મિત્રો આવી ગયો છે બીજો ક્વેશ્ચન। ભરૂચનું પ્રાચીન નામ શું હતું? એ ભૃગુપુર, બી સ્તંભતીર્થ, સી દધીપત્ર, ડી ભૃગુ કચ્છ। બીજા ક્વેશ્ચનનો જવાબ આવશે ડી ભૃગુ કચ્છ। ત્રીજો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો। રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? એ પાટણ, બી વડનગર, સી વિસનગર, ડી સિદ્ધપુર। મિત્રો ત્રીજા ક્વેશ્ચનનો જવાબ આવશે ડી સિદ્ધપુર। રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? સિદ્ધપુરમાં। હવે મિત્રો ચોથો ક્વેશ્ચન આવી ગયા છે। ચંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? એ વનરાજ ચાવડા, બી પતાઈ રાવળ, સી સરદાર કૃષ્ણાજી અને ડી સિંધિયા। મિત્રો ચોથા ક્વેશ્ચનનો જવાબ છે એ વનરાજ ચાવડા। ચંપાનેર નગરનું શિલારોપણ વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું। પાંચમો ક્વેશ્ચન। મોહમ્મદ બેગડાનું મૂળ નામ જણાવો। એ હિદાયત ખાં, બી મુનવ્વર ખાં, સી મહમૂદ ખાં, ડી ફતેહ ખાં। તો મિત્રો પાંચમા ક્વેશ્ચનનો જવાબ આવશે ડી ફતેહ ખાં। છઠ્ઠો ક્વેશ્ચન। જામ રાવળે વસાવેલ જામનગર શહેરનું સ્થાપના વર્ષ જણાવો। એ ઈસવીસન 1540, બી ઈસવીસન 1538, સી ઈસવીસન 1536, ડી ઈસવીસન 1535। તો મિત્રો છઠ્ઠા ક્વેશ્ચનનો જવાબ આવશે એ ઈસવીસન 1540। જામ રાવળે વસાવેલ જામનગર શહેરનું સ્થાપના વર્ષ ઈસવીસન 1540 છે। હવે સાતમો ક્વેશ્ચન જોઈ લઈએ। પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં ગુજરાતની કઈ વિદ્યાપીઠ હતી? એ તક્ષશિલા, બી નાલંદા, સી વલ્લભી, ડી વિક્રમશિલા। તો મિત્રો સાતમા ક્વેશ્ચનનો જવાબ આવશે સી વલ્લભી। આઠમો ક્વેશ્ચન। આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો। એ ચાંગદેવ, બી ઋષભદેવ, સી જીનદેવ, ડી હેમદેવ। તો મિત્રો આઠમા ક્વેશ્ચનનો જવાબ છે એ ચાંગદેવ। નવમો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો। દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો। એ બહાદુર શાહ જફર, બી મોહમ્મદ બેગડો,
સી ઔરંગઝેબ, ડી શાહજહાં. તો મિત્રો 9મા ક્વેશ્ચનનો જવાબ છે સી ઔરંગઝેબ. દાહોદની અંદર કોનો જન્મ થયો હતો? ઔરંગઝેબનો. 10મો ક્વેશ્ચન, ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? એ લાલપુર, બી ખંભાળિયા, સી પડધરી, ડી ધ્રોલ. તો મિત્રો ભૂચર મોરીની લડાઈ ધ્રોલ ગામ પાસે થઈ હતી. જવાબ આવશે ડી ધ્રોલ. હવે મિત્રો 11મો ક્વેશ્ચન જોઈ લઈએ. અંગ્રેજો સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે આવ્યા હતા? એ સુરત, બી પોરબંદર, સી કંડલા, ડી પીપાવાવ. તો મિત્રો 11મા ક્વેશ્ચનનો જવાબ છે એ સુરત. અંગ્રેજો સૌપ્રથમ સુરત બંદરે ઉતર્યા હતા. 12મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું? એ વડોદરા, બી ગોંડલ, સી ભાવનગર, ડી જૂનાગઢ. તો મિત્રો 12મા ક્વેશ્ચનનો જવાબ છે ડી જૂનાગઢ. 13મો ક્વેશ્ચન, ભારતના કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા? એ 265, બી 165, સી 266, ડી 366. તો મિત્રો 13મા ક્વેશ્ચનનો જવાબ છે ડી 366. ભારતના કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતના 366 દેશી રાજ્યો હતા. 14મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હતું? એ હિતેન્દ્ર દેસાઈ, બી જીવરાજ મહેતા, સી બળવંતરાય મહેતા, ડી ઘનશ્યામ ઓઝા. તો મિત્રો 14મા ક્વેશ્ચનનો જવાબ આવશે સી બળવંતરાય મહેતા. મિત્રો બળવંતરાય મહેતાનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હતું સુથરી ગામ મુકામે. 15મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન છે એ 1 મે, બી 31 માર્ચ, સી 26 જાન્યુઆરી, ડી 31 ડિસેમ્બર. તો મિત્રો જવાબ આવશે 15મા ક્વેશ્ચનનો એ 1 મે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન દર વર્ષે 1 મેએ મનાવવામાં આવે છે. 16મો ક્વેશ્ચન, ગાંધીનગર શહેરના સ્થપતિ એટલે કે આર્કિટેક્ચર કોણ હતા? એ બીવી દોશી, બી એચ.કે. મેવાડા, સી હરેન પટેલ, ડી યતિન પંડ્યા. તો મિત્રો 16મા ક્વેશ્ચનનો જવાબ આવશે બી એચ.કે. મેવાડા. ગાંધીનગર શહેરના આર્કિટેક્ચર કોણ હતા? એચ.કે. મેવાડા. 17મો ક્વેશ્ચન, અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ કયા વિદ્વાને ઉકેલી? એ પ્રિન્સ ઓફ વેલ્સ, બી પ્રિન્સેપ, સી પારજીટર અને ડી ફ્લીટ. તો મિત્રો 17મા ક્વેશ્ચનનો જવાબ આવશે બી જેમ્સ પ્રિન્સેપ દ્વારા. મિત્રો 18મો ક્વેશ્ચન, ગિરનારની તળેટીમાં કયું પ્રાચીન સરોવર આવેલું હતું? એ માનસરોવર,
બી સુદર્શન સરોવર, સી સિદ્ધ સરોવર, ડી ગિરી સરોવર. 18મા ક્વેશ્ચનનો જવાબ આવશે બી સુદર્શન સરોવર. ગિરનારની તળેટીમાં સુદર્શન સરોવર આવેલું હતું. 19મો ક્વેશ્ચન, ભગવત ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? એ જુનાગઢ, બી ગોંડલ, સી ભાવનગર, ડી વાંકાનેર. તો મિત્રો 19મા ક્વેશ્ચનનો જવાબ આવશે બી ગોંડલ. ભગવત ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ ગોંડલ રાજ્યના રાજવી હતા. તો મિત્રો હવે જોઈ લઈએ 20મો ક્વેશ્ચન અને આ વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? એ જામનગર, બી રાજકોટ, સી વલસાડ અને ડી કચ્છ. તો મિત્રો ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલ છે. તો જવાબ આવશે ડી કચ્છ. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપનો આભાર. જો કોઈ પ્રશ્ન વિશે ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. ક્વિઝમાં નવો કયો ટૉપિક લેવો તે પણ કોમેન્ટ કરી જણાવી શકો છો. તો આવતા વિડીયોમાં આપણે તે વિષયને લગતો ટૉપિક લઈશું. મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.